ઉમરાતેલ માઇનોર કેનાલમાં પાણી નહીં આવતા જંબુસર પંથકના ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે। તેઓની ખેતી નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે। જંબુસર તાલુકામાં નર્મદા નિગમ દ્વારા નહેરો બનાવવામાં આવે છે, જેનાથી ધરતીપુત્રોને સમયસર નહેરના પાણી મળી રહે તો ખેડૂતો મહામૂલી ખેતીમાં વધુ ઉત્પાદન કરી શકે। પરંતુ નર્મદા નહેરના તકલાદી બાંધકામને લઈ વખત નહેરો તૂટવાના, લીકેજ થવાના, પાણી સમયસર નહીં પહોંચવાના બનાવો બનતા હોય છે, જેને લઈ ધરતીપુત્રોને સુસાવાનો વારો આવે છે। હાલમાં જ ઉમરાતેલ માઇનોર કેનાલ, જ્યાં વેડજથી ઉબેર, નોંધાણા, નોબાર ના ધરતીપુત્રોને નર્મદા કેનાલના પાણીનો લાભ મળે છે, પરંતુ ચોમાસા બાદ ઉબેરના ખેડૂતોએ બિયારણ, ખાતર નાખી વાવણી કરેલ છે। ધરતીપુત્રોને નહેરના પાણીની આશા હતી કે ઠગારી નીવડી છે। હાલમાં ઉબેર, નોંધાણા, નોબાર, સીમાડાના ખેડૂતોને ઉમરાતેલ માઇનોરનું પાણી પહોંચ્યું નથી, જેને લઈ શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। ઉબેરના ખેડૂતોએ આ બાબતે રજૂઆતો કરી હતી, તેમ છતાં યોગ્ય ઉકેલ નહીં આવતા નર્મદા નિગમ કચેરી જંબુસર ખાતે આવી લેખિત આપી ઉમરાતેલ કેનાલમાં પાણી વહેલી તકે છોડવામાં આવે તેવી રજૂઆત કરી હતી। આ પ્રશ્નનો હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે પગલાં ભરવા જણાવ્યું હતું। આજ રોજ નર્મદા નિગમ લિમિટેડ કચેરીએ ઉબેર ગામના ખેડૂત મિત્રો એકત્રિત થયા છે અને એનું મુખ્ય કારણ એ છે કે આજે 2-2.5 માસથી પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। તો ખેડૂત મિત્રોને પાણી મળતું નથી, જેના કારણે અત્યારે પાક સુકાઈ રહ્યા છે। તો વારંવાર અહીંયા નર્મદા નિગમ કચેરીએ અને જે તે કચેરી ને લાગુ પડે ત્યાં અમે રજૂઆતો કરી છે, છતાં પણ એ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી। તો જલ્દી તકે એ સમસ્યાનું સમાધાન થાય અને અમારી જે ઉબેરથી પસાર થતી ઉમરાતેલ માઇનર, જે ઉબેર, નોબાર અને નોંધણા આ 3 ગામને જોડતી એક માઇનોર નહેર છે, તો એમાં પાણીની સમસ્યા છે, તો એનું સમાધાન થતું નથી। તો એ જલ્દી તકે સમાધાન થાય અને એ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ સમાધાન થયું નથી। હવે પછી એ સમાધાન ટૂંક સમયમાં નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ પગલું ભરીશું।